નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારી જે અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથી આવે છે તેમના સામાજિક વિજ્ઞાન વિષયના એકમ નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમને અન્ય વિષયોની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ મળી રહેશે. એમાં પહેલું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું, માટી, પથ્થરો, પર્વતો, નદીઓ અને મહાસાગરોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો એમની અંદર આવશે ભૂસ્તર શાસ્ત્રી. બીજું છે, વૃક્ષો, પ્રાણીઓ અને માનવ અવશેષોનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો એમની અંદર આવશે જીવાશ્મ વિજ્ઞાની. ત્રીજું છે, માનવ સમાજ અને સંસ્કૃતિનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાશે? નૃવંશ શાસ્ત્રી આવશે એમની અંદર. ચોથું છે, માનવ તથા પ્રાણીઓના હાડકા વગેરેનો અવશેષો ખોદીને અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો એમની અંદર આવશે પુરાતત્વવિદ. પાંચમું, AD એ કઈ ભાષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે? તેમની અંદર આવશે લેટિન. છઠ્ઠું છે, ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના વર્ષને શું કહેવામાં આવે છે? તેમની અંદર આવશે BC. ત્યારબાદ સાતમું છે, ઇતિહાસકાર કેટલા વર્ષ પહેલાના રાજા કે રાણી પ્રાચીન સ્મારકો વિશેની માહિતી એકત્રિત કરે છે? તો એમની અંદર આવશે ઓપ્શન સી, 1500 વર્ષ પહેલાની. આઠમું છે, ઈસવીસનની શરૂઆત કયા ધર્મના સ્થાપકના જન્મ વર્ષથી કરવામાં આવેલ છે? તેમની અંદર આવશે ખ્રિસ્તી ધર્મના. નવમું છે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ હતા? તો એમની અંદર આવશે ઈસુ ખ્રિસ્તી. 10મું છે, ઈસવીસન 2020 એટલે ઈસુ ખ્રિસ્તીનો જન્મ પછીના કેટલા વર્ષ? તો એમની અંદર આવશે 2020 વર્ષ. 11મું, ઘણીવાર એડી ને બદલે શું લખવામાં આવે છે? તો એડી ને બદલે લખવામાં આવે છે CE. 12મું, ઘણીવાર બીસી ને બદલે શું લખવામાં આવે છે? તો લખવામાં આવે છે BCE. 13મું છે, આપણો દેશ ઈસવીસન 1947માં સ્વતંત્ર થયો હતો એટલે ઈસવીસન મુજબ કેટલા વર્ષ થયા ગણાય? તો એમની અંદર આવશે 1947. 14મું છે, આદિમાનવનું જીવન કેવું હતું? તો એમની અંદર આવશે ભટકતું જીવન. 15મું, આદિમાનવ એટલે? તો એમની અંદર આવશે આપેલ તમામ, એટલે કે ભટકતું જીવન જીવતા માનવીઓ, ખૂબ જ જૂના સમયમાં માનવીઓ, શિકાર કરીને જીવન જીવતા માનવીઓ, બધા જ ઓપ્શન એટલે કે આપેલ તમામ, ઓપ્શન ડી. 16મું છે, ઐતિહાસિક સ્ત્રોતનું અધ્યયન કરનાર કયા નામથી ઓળખાય છે? તો એમની અંદર આવશે પુરાતત્વવિદ. 17મું, આદિમાનવો વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ન કરી શકાય? તેમની અંદર આવશે ઓપ્શન બી, અમલદારોનો. 18મું છે, કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે? તો એમની અંદર આવશે ઇતિહાસ. 19મું, ભૂતકાળમાં બનેલી ઘટનાઓની માહિતી મેળવવા કોનો ઉપયોગ થતો નથી? તો એમની અંદર આવશે કેળના પાન. 20મું છે, કયા વેદમાંથી આપણને ભારત નામ જાણવા મળે છે? તેમની અંદર આવશે ઋગ્વેદ. બીજું, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પેલું છે, ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે, તો ભૂતકાળ. બીજું, આદિમાનવો ખાલી જગ્યાની આસપાસ અનાજ ઉગાડતા હતા, તો નદી કિનારા. ત્રીજું, સદી ખાલી જગ્યા વર્ષનો સમયગાળો, તો 100 વર્ષનો. ચોથું, સહસ્રાબ્દી ખાલી જગ્યા વર્ષનો સમયગાળો, તો 1000. પાંચમું, ભારતમાં આવેલ પણ મોટા ભાગે તહેવારોની તારીખો જોવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, પંચાગનો ઉપયોગ થતો હોય. ત્રીજું, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. પહેલું છે, ભૂસ્તરશાસ્ત્રીનો નદીઓ અને મહાસાગરોનું અધ્યયન કરે છે, વિધાન સાચું છે. બીજું, પુરાતત્વવિદો માનવ સંસ્કૃતિનો અધ્યયન કરે છે, આ વિધાન ખોટું છે. ત્રીજું છે, ઇતિહાસ ભૂતકાળ અને વર્તમાન વચ્ચે એક અનંત સંવાદ છે, વિધાન સાચું છે. ચોથું છે, ગ્રેગોરિયન
કેલેન્ડર સામાન્ય રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં વપરાય છે. આ વિધાન પણ સાચું છે. પાંચમું છે એડી એ ફારસી ભાષાનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. વિધાન ખોટું છે. છઠ્ઠું છે હિમાયુ 1,00,000 વર્ષ બીસીઈ થી થી લઈ 12,000 વર્ષ સુધી હતો. તો આ વિધાન કેવું છે? સાચું છે. સાતમું આદિમાનવો સામૂહિક ખેતી કરતા હતા. વિધાન સાચું છે. આઠમું સ્થાયી જીવન શરૂ આદિમાનવોએ હિંસક પ્રાણીઓને પાળવાનું શરૂ કર્યું. વિધાન ખોટું છે. નવમું આદિમાનવો પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. વિધાન સાચું છે. અને 10મું આદિમાનવો લોખંડના ઓજારોનો ઉપયોગ કરતા હતા. વિધાન ખોટું છે. ચોથું છે યોગ્ય જોડકા જોડો. બીસી તો એની સામે આવશે ઓપ્શન ડી ઈસવીસન પૂર્વે. એડી તો એમની સામે આવશે ઓપ્શન એ ઈસવીસન પછી. સદી તો એમની સામે આવશે ઓપ્શન બી 100 વર્ષ. ને સહસ્રાબ્દી તો એમની સામે આવશે સી એટલે કે 1000 વર્ષ. બીજું જોડકું છે એમાં પહેલું ભૂસ્તર શાસ્ત્રી તો એમની સામે આવશે ઓપ્શન સી નદી અને મહાસાગરોનો અભ્યાસ કરે. જીવાશ્મ વિજ્ઞાની તો એમની સામે આવશે ઓપ્શન બી પ્રાણીઓ અને માનવના અવશેષોનો અભ્યાસ. ત્રીજું નૂરવંશ શાસ્ત્રી તો એમની સામે આવશે ઓપ્શન ડી માનવ સમાજ અને સંસ્કૃતિનો અભ્યાસ. અને ચોથું છે પુરાતત્વવિદ તો એમની સામે આવશે ઓપ્શન એ એટલે વનસ્પતિ અને પ્રાણીઓનો અભ્યાસ. પાંચમું છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખવાનું છે. એમાં પહેલું છે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ ક્યાં થાય છે? તો ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ યુનાઇટેડ સ્ટેટ્સમાં થાય છે. બીજું છે ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો ગ્રેગોરિયન કેલેન્ડરનો ઉપયોગ હિન્દુ, મુસ્લિમ, યહૂદી, ચાઇનીઝ વગેરે લોકોના તહેવારો અને અન્ય શુભ કાર્યોની ગણતરી માટે કરવામાં આવે છે. બીસી નો અર્થ સમજાવો. તો બીસી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાના 2000 વર્ષ. ચોથું એડી નો અર્થ સમજાવો. તો એડી એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીનો વર્ષ. ઉદાહરણ તરીકે 2000 એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછીના 2000 વર્ષ. બીસીઈ એટલે શું? તો ઈસુ ખ્રિસ્તીના જન્મની તારીખે પહેલાના વર્ષોનો ઉપરાંત ક્રમમાં ગણવામાં આવેલ છે અને અંગ્રેજીમાં બીસી કહેવામાં આવે છે. આને હવે અંગ્રેજીમાં બિફોર કોમન એરા એટલે કે બીસીઈ તરીકે દર્શાવવામાં આવે છે. છઠ્ઠું ઘણા ભારતીય લોકો તિથિ, પત્રિકાઓ, મહિનાઓ અને દિવસોનો નિર્ધારણ માટે શેની પર આધાર રાખે? તો ઘણી ભારતીય લોકો તિથિ, પત્રિકાઓ, મહિનાઓ અને દિવસોનો નિર્ધાર માટે સૂર્ય અને ચંદ્રની સ્થિતિ પર આધાર રાખે છે. સાતમું છે આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ શા માટે ભટકતો રહેતો હતો? તો આદિમાનવ ખોરાક અને રહેઠાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો હતો. ત્યારબાદ આઠમું છે આદિમાનવ ખોરાક કેવા રીતે મેળવતા હતા? તો આદિમાનવ જંગલી પ્રાણીઓનો શિકાર કરીને, ખાદ્ય છોડ અને ફળોનો એકઠા કરીને ખોરાક મેળવતા હતા. નવમું છે આદિમાનવો કેવી રીતે રહેવાનું પસંદ કરતા? આદિમાનવો સામૂહિક સમૂહમાં રહેવાનું પસંદ કરતા. ત્યારબાદ આદિમાનવ પથ્થરમાંથી કયા કયા ઓજારો બનાવ્યા? તો આદિમાનવ પથ્થરમાંથી કુહાડી, બ્લેડ્સ અને તીક્ષ્ણ ધારવાળા તીરો વગેરે ઓજારો બનાવ્યા. 11મું છે સમય જતા આદિમાનવે શામાંથી બનેલા આભૂષણો પહેરવાનું શરૂ કર્યું? બરાબર. તેમનો જવાબ આપેલો છે 12, 13, 14 અને 15. દરેકના જવાબ અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 16 છે 17, 18. બરાબર. દરેક પ્રશ્નના સોલ્યુશન અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. પ્રશ્નનો ક્રમ 19 છે, 20 છે, 21 છે, બરાબર, 22. આ દરેકના સોલ્યુશન તમને અહીંયા આપેલા છે. તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 23, 24 અને 25. બરાબર. દરેકના સોલ્યુશન અહીંયા આપી દીધા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 26 નો જવાબ પણ અહીંયા આપેલો છે. છઠ્ઠું નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરવાની છે. એમાં પહેલું છે આદિમાનવ, બીજું છે પુરાતત્વ શાસ્ત્રી, ત્રીજું
ભૂસ્તરશાસ્ત્રી, ચોથું છે મૂળવંશશાસ્ત્રી અને પાંચમું પંચાંગ. તો આ દરેકે દરેકનું સોલ્યુશન અહીંયા આપેલું છે તમને બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. છઠ્ઠું છે અવશેષો, એમનું પણ સોલ્યુશન આપેલું છે. સાતમું તફાવતના બે મુદ્દા લખવાના છે. એમાં પહેલું છે સદી અને સહસ્રાબ્દી. આ બંને વચ્ચેનો તફાવત અહીંયા તમને આપેલો છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનો છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. આઠમું છે યોગ્ય કારણ આપો. એમાં પહેલું છે આદિમાનવે કુદરત તરફથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો, કારણ કે એમનું કારણ અહીંયા આપેલું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બીજું છે હિમયુગ બાદ માનવ જાતે એક જ સ્થળે વસાવટ કરવાનું શરૂ કર્યું, કારણ કે એમનું કારણ પણ અહીંયા તમને આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. નવમું છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. બરાબર, તો એમાં પહેલું છે ગ્રેગોરિયન કેલેન્ડર તિથિપત્ર વિશે ટૂંકમાં માહિતી આપવાની છે. બીજો પ્રશ્ન છે પંચાંગમાં કઈ કઈ બાબતોની માહિતી હોય છે. બરાબર, દરેક પ્રશ્નના સોલ્યુશન આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે શું આપણે ઇતિહાસકારોને ગુપ્તચર સાથે સરખાવી શકીએ? તમારા જવાબ માટેના કારણો જણાવવાના છે. તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. 10મું છે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે આપણે ઐતિહાસિક સમયનો કેવી રીતે આપી શકીએ. બરાબર, તો તમારે અહીંયા દરેકે દરેકનું સોલ્યુશન આપી દીધું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ બીજું છે શરૂઆતના માનવીઓ કેવી રીતે જીવતા હતા. તો એમનું સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે બાળકો. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જોઈએ આગળ. પ્રશ્ન ક્રમ 3 છે વિદ્વાનો ભૂતકાળનું અધ્યયન કેવી રીતે કરે છે. તો એમાં આપી દીધું ભૌતિક શાસ્ત્રી, જીવાશ્મ વૈજ્ઞાનિકો, મૂળવંશશાસ્ત્રીઓ. બરાબર, દરેકનું સોલ્યુશન એમની નીચે આપેલું છે. તમારે વિડીયો પોઝ કરી અને એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેવાનો છે અથવા તમારી સ્વાધ્યાય પોથીમાં લખવું હોય તો વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે. જોઈએ આગળ. પુરાતત્વવિદો વિશે, તો એમના વિશે પણ અહીંયા લખીને આપી દીધું છે. ત્યારબાદ ટૂંક નોંધ લખવાની કીધી છે. ટૂંક નોંધ લખો. એમાં પહેલી છે સમય રેખા. તો સમય રેખા વિશે ટૂંક નોંધ અહીંયા આપી દીધી. સદી વિશે ટૂંક નોંધ પણ આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાની છે અથવા એમનો સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકશો. ત્યારબાદ સહસ્રાબ્દી વિશે પણ ટૂંક નોંધ અહીંયા તમને આપી દીધી છે. હિમાયુ વિશે પણ ટૂંક નોંધ આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા તેમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ત્યારબાદ ચિત્ર પરથી આપેલા વિષયની માહિતી આપવાની છે. પહેલું આ સિક્કો, પછી પાડિયા. બરાબર, બંનેની માહિતી અહીંયા તમને આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાની છે અથવા એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. અહીંયા તમારું આ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.